Audio Jungle. મુંબઈના ઘાટકોપરમાં જોરદાર પવનના કારણે પડી ગયેલા હોર્ડિંગ્સની દેશ અને દુનિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે. આ હોર્ડિંગ પડવાને કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે ડઝનબંધ પરિવારો પ્રભાવિત થયા હતા. ચોંકાવનારી માહિતી એ છે કે 120 ફૂટ લાંબો હોર્ડિંગ પોલ માત્ર 4 થી 5 ફૂટની ઊંડાઈએ લગાવવામાં આવ્યો હતો. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું બિલબોર્ડ તેના નબળા આધારને કારણે પવનના જોરદાર ઝાપટા સામે ટકી શક્યું નથી. સવાલ એ પણ ઊભો થયો છે કે આ અકસ્માત કોઈ ભૂલને કારણે થયો છે કે લાંબા સમયથી ચાલતી બેદરકારીને કારણે. આ અકસ્માતમાં અનેક ગાડીઓ પણ દબાઈ ગઈ હતી. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે, પરંતુ તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ કટર જેવા સાધનોનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે કાટમાળ નીચે દટાયેલી ગાડીઓમાં કેટલું બળતણ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જાણવા મળ્યું છે કે હોર્ડિંગ ક્રેશ કેસના આરોપી ભાવેશ ભિંડે સામે 23 ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાં બળાત્કાર જેવા ગંભીર આરોપનો પણ સમાવેશ થાય છે, જે હાલ ફરાર છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જુઓ રોજના તાજા સમાચાર સૌથી પહેલા. વિડિયો લાઇક અને શેર કરો. આપનો સહકાર અમને દેશ દુનિયામાં બનતી સત્ય ઘટના નામ સમાચાર પ્રકાશિત કરવાની પ્રેરણા આપે છે. વિડિયો પબ્લિશ બાય સૌરાંગ ઠક્કર, અમદાવાદ.